નમસ્કાર. દીકરી દીકરી એક એવું નામ છે કે જેમાં પ્રેમ છે, પરિશ્રમ છે, પવિત્રતા છે અને બલિદાન છે. પણ પ્રશ્ન એ છે કે આજના આ સમાજમાં પણ દીકરીને માન આપવામાં આવે છે જેની તે હકદાર છે. દુઃખ સાથે કહેવું પડે કે ઘણા પણ જગ્યાએ સ્થળોએ દીકરીઓને જન્મ લેતા જ અવગણના મળતી હોય છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે દીકરી તો બીજાના ઘરમાં જાય છે, એટલે એને અભ્યાસમાં પણ રોકવામાં આવે છે, તેમના સપનને દુઃસ્વપ્ન બનાવવામાં આવે છે. દોસ્તો, આજે તો દીકરીઓ ડોક્ટર બને છે, પાયલોટ બને છે, સૈનિક બને છે, વૈજ્ઞાનિક બને છે. તે ઘરની લાજ પણ છે અને સમાજની શાન પણ. પરંતુ તેમ છતાં પણ દીકરીઓ શારીરિક સુરક્ષા, માનસિક ચિંતાઓ, સાયબર દુર્વ્યવહાર અને દહેજ જેવી ઘણી પરંપરાઓ આજે દીકરીઓને નબળી પાડે છે. હકીકત તો એ છે કે જ્યાં દીકરી સલામત નથી ત્યાં સમાજ ક્યારેય સુરક્ષિત નથી. જ્યાં દીકરીને ઊંચા સપનાઓ જોવાની છૂટ નથી ત્યાં વિકાસ અધૂરો છે. જ્યાં દીકરી બોલે છે ત્યાં કોઈ સાંભળતું નથી. એ સમાજમાં ઇન્સાફ અવાજનો વગરનો છે. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. દીકરીઓ હવે ઘરની લક્ષ્મી જ નથી. દીકરીઓ પોતાનો અભ્યાસ કરે છે, નોકરી કરે છે અને ઓળખ પણ બનાવે છે. ચાલો મિત્રો, અહેવાલ નહીં પણ હવે બદલાવ જોઈએ. આપણે હવે આવા સમાજની રચના કરીએ કે જ્યાં દીકરીઓને ડરીને નહીં ફરી શકે, જ્યાં દીકરીઓ બોજ નહીં પણ બેચમાર્ક બને, જ્યાં સમાજમાં દીકરીઓ જન્મે ત્યારે ખુશીઓ થાય, દુઃખ નહીં. અંતે માત્ર મારે એટલું જ કહેવું છે કે દીકરી છે તો ભવિષ્ય છે, દીકરી છે તો ઘર છે અને દીકરી છે તો આ દુનિયા જીવંત છે. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ આ વિડીયો લોકોને શેર કરો.